નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લામાં એનએફએસએલના લાભાર્થીઓ માટે પીએમજેવાય કાર્ડ માટે વિશેષ મેગા ડ્રાઈવનું આયોજન કરાયું હતું, જેમાં છેલ્લા 10 દિવસમાં 5,50,000થી વધુ લાભાર્થીઓના પીએમજેવાય કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા। જૂનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલકુમાર રાણાવસેના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં એનએફએસએલના લાભાર્થીઓ માટે પીએમજેવાય કાર્ડ માટે વિશેષ મેગા ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં છેલ્લા 10 દિવસમાં 5,50,000થી વધુ લાભાર્થીઓના પીએમજેવાય કાર્ડ આપવામાં આવ્યા હતા। તેમજ જૂનાગઢ જિલ્લાના કોર્પોરેશન અને ગ્રામ્ય વિસ્તારમાં મળીને એનએફએસએલના કેટેગરીના કુલ 5,29,000 પીએમજેવાયના કાર્ડ નીકળી ગયા હતા। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત વિવિધ કેટેગરીના લાભાર્થીઓને કુટુંબ દીઠ વાર્ષિક આવક 4 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારને રૂપિયા 10 લાખના કુલ 2700થી વધુ પ્રકારના રોગો અને ઇમરજન્સી સેવાના લાભ તેમજ સરકારી યોજના હેઠળ જોડાયેલી ખાનગી હોસ્પિટલમાં કેશલેશન કરવામાં આવ્યા હતા। કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં એનએફએસએલના કેટેગરીના લાભાર્થીઓને પીએમજેવાય કાર્ડ મળી રહે તે હેતુસર પુરવઠા વિભાગમાંથી દરેક લાભાર્થીઓની નામદીઠ યાદી મેળવી તાલુકા કક્ષાએ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોના સંકલન કરી કાર્ડ કાઢવાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામ્ય વિસ્તારમાં ગામદીઠ અને નગરપાલિકાના વોર્ડ વાઇઝ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આરોગ્ય વિભાગે વિવિધ વિભાગો સાથે સંકલન કરી રાત્રિ કેમ્પ કરી છેલ્લા 10 દિવસમાં 55,000 જેટલા કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા। અંતે ઉલ્લેખનીય છે કે પીએમજેવાય કાર્ડ કાઢવા વિશેષ મેગા ડ્રાઈવમાં સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। હવે આગામી દિવસોમાં પણ આ પ્રકારના મેગા કેમ્પનું આયોજન હાથ ધરી બાકી રહેલા લાભાર્થીઓને આવરી લેવામાં આવશે। જૂનાગઢના ફ્રૂટ યાર્ડમાં કેરીના બોક્સ રાખવાની સુવિધાની અછત, માર્કેટિંગ યાર્ડ ખાતે 3 દિવસ માટે ફ્રૂટ બજાર બંધ રાખવાનો નિર્ણય। જૂનાગઢના મુખ્ય ફળ બજાર ફ્રૂટ યાર્ડમાં કેરીના બોક્સ રાખવા માટે પૂરતી સુવિધા ઉપલબ્ધ ના હોવાથી યાર્ડ વ્યવસ્થાપન સમિતિ તાત્કાલિક રીતે 3 દિવસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। વર્તમાન સિઝનમાં યાર્ડમાં દરરોજ લગભગ 20,000 બોક્સ કેરીની આવક થઈ રહી છે, પરંતુ યાર્ડમાં શેડ અને સ્ટોરેજ જેવી મૂળભૂત સુવિધાના અભાવને કારણે વેચાણ વ્યવસ્થા અસ્તવ્યસ્ત બની છે। વેપારીઓએ અગાઉ પણ વારંવાર યાર્ડમાં શેડ બનાવવા અંગે રજૂઆતો કરી હતી, જેથી કોઈ નિરાકરણ આવી શક્યું ન હતું। આ સમયે માવઠાને કારણે પાકને ભારે નુકસાન થયું છે અને હવે યાર્ડ બંધ થવાથી ખેડૂતો અને ઇજારાદારને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। ખેડૂતોને હાલ 10 કિલોગ્રામ બોક્સનો સરેરાશ ભાવ 400 થી 800 રૂપિયા મળે છે, પરંતુ ફૂડ યાર્ડ બંધ રહેશે તો 3 દિવસમાં કરોડો રૂપિયાની કેરીનો વ્યવહાર ઉપર મોટી અસર થવાની છે। જેમ કે યાર્ડ તાત્કાલિક 3 દિવસ સુધી જો બંધ રહેશે તો ખેડૂતોને વેપારીઓને ભારે નારાજગી જોવા મળી રહી છે। તંત્ર પાસે યાર્ડ સુવિધા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે અને જળની વાત કરવામાં આવે તો સુવિધા ઊભી ન કરવામાં આવે તો આ સમસ્યા વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે અને ખેડૂત સમુદાયને એનો ભારે ભાર ચૂકવવો પડશે। કાલે મેં મીડિયાને રજૂઆત કરી, એના પરિણામે આજે આ લોકોએ 3 દિવસનો યાર્ડ બંધ કરવાનો પરિપત્ર કાઢ્યો છે અને વેપારીઓને દબાવવાની વાત છે। આ એક જાતની આ લોકો આટલો ત્રાસ આપે છે તો અમારે શું કોઈને રજૂઆત ન કરવી? આ એક જાતની દબાવવાની અને મનુષ્ય નિર્ણયો લે છે। આ યાર્ડ છે, કોઈના બાપુજીની પેઢી નથી ભાઈ, સંસ્થાનું છે। આ શું પરિપત્ર કાઢ્યો? પરિપત્ર એવું કાઢ્યું કે 3 દિવસ સુધી યાર્ડની અંદર કેરી ન લઈ આવી। સગવડતા દેવી એક બાજુ વાત છે, સામે ખેડૂતો ક્યાં જશે ભાઈ? કેટલી આવક છે ધર્મનભાઈ? રોજની 20-25,000 બોક્સની આવક હોય છે, રોજની 2-3 કરોડ રૂપિયાની કેરી વેચાતી હોય છે। જો કેરી જુનાગઢમાં ના આવે તો ખેડૂત લઈને ક્યાં જાય કેરી? અમે અગાઉ છેલ્લા 3 વર્ષથી લેખિત તથા મૌખિક રજૂઆતો કરીએ છીએ। નથી ગટરની વ્યવસ્થા આપતા, નથી પાણી આપતા, નથી લાઇટ આપતા અને દરરોજ 50,000 થી 60,000 70,000 રૂપિયાની સેસ અમે લોકો આપીએ છીએ આ લોકોને। અને સેસનો નિયમ છે, સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે સેસ ન લેવી છતાં પણ આ લોકો સેસ ઉઘરાવે છે। અમે જો આ લોકો નહીં માને તો અમે તો જબરજસ્તી ચાલુ રાખશું, જે પરિણામ આવે એ જોઈ લેશું અમે। માત્ર કેરીની આવક બંધ કરવામાં આવી છે 3 દિવસ માટે। આજે હવામાન ખાતાની કમોસમી વરસાદની આગાહી છે અને આપણા માર્કેટિંગ યાર્ડના શાકભાજી ફળફળાદી સબ યાર્ડમાં કેરીની આવક વધુ પ્રમાણમાં છે। હાલ આપણી પાસે જે પર્યાપ્ત જગ્યા ન હોય, આપણે શેડમાં ઉતરાઈ કરીએ છીએ, પણ તેના કરતાં આપણી શેડની ક્ષમતા કરતાં આવક વધી જાય છે ઘણા દિવસોમાં, જેને લીધે આપણે માલ બહાર ઉતારવો પડે છે। માલ બહાર ઉતારીએ ત્યારે વરસાદને લીધે પલળવાની કે બગડવાની ભીતિ રહે છે। માલ ખેડૂતોનો પલળે કે બગડે નહીં તે હેતુથી સરકારશ્રીની સૂચના મુજબ
અમોએ આજે 3 દિવસ માટે યાર્ડમાં કેરીની આવક માત્ર બંધ કરવા માટેને નિર્ણય લીધો છે, જેથી કરીને ભવિષ્યમાં માલ પલળે કે બગડે નહીં. અને એવી વાત નથી કે જે કેરી રાખવાની જે રીતે જર્સીની યાર્ડમાં જે શેડ બનાવવામાં આવતા હોય છે, તો આમાં શેડ ન બની શકે, સુવિધાનો અભાવ નથી? શેડ આપણે 2 આપેલા જ છે, એક શાકભાજી માટે છે અને એક ફ્રૂટ યાર્ડ માટે છે, અને બાકી જે નીચે જગ્યા છે ત્યાં સ્ટોલ છે. તો વધુ સુવિધા ઊભી ન કરી શકીએ? વધુ સુવિધા માટે વધુ જગ્યાની જરૂરિયાત છે, હાલ આપણા માટે ઉપલબ્ધ નથી. જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર બિલ્ડિંગ સામે જૂનાગઢ મહાનગરપાલિકાનું નિષ્ક્રિય વલણ, નાગરિકોની ન્યાયની માંગ. જૂનાગઢ મહાનગરપાલિકાની કામગીરી અંગે એક જાગૃત નાગરિક ભરત મારવાડીએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે ગરીબોના ઝૂંપડા માટે તાત્કાલિક બુલડોઝર ચલાવી મહાનગરપાલિકા જ્યારે ગેરકાયદેસર ઊભી રહેલી મોટા ભાગની કોમર્શિયલ બિલ્ડિંગો સામે માત્ર નોટિસ આપી સંતોષ માનતી હોય છે, ત્યારે ભરત મારવાડીએ જણાવ્યું હતું કે પંચાળી ચોક પાસે એક કોમર્શિયલ બિલ્ડિંગ અંગે 15 દિવસ પહેલા મહાનગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી હતી. તે મુજબ મહાનગરપાલિકાએ બિલ્ડર ધારા મુજબ 201 હેઠળ શોકેસ નોટિસ આપી હતી, છતાં પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. તો બીજી તરફ ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબો લોકોની થોડીક પણ રચના સામે મહાનગરપાલિકા તરત કાર્યવાહી કરે છે. આ સંદર્ભે ડેપ્યુટી કમિશનરે શ્રી એસ જાપડાએ પણ જણાવ્યું હતું કે મુદ્દે સંબંધિત વિભાગ સાથે ચર્ચા કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે. નાગરિકોએ માંગ કરી છે કે મહાનગરપાલિકા તંત્ર સૌના માટે સમાન ન્યાયનું પાલન કરે અને ગેરકાયદેસર બાંધકામો સામે તાત્કાલિક પગલાં લઈને ન્યાય પ્રણાલિકા સાચવી રાખે. અંતે નાગરિકોની અપેક્ષા એ છે કે વહીવટી તંત્ર ન્યાય સંગ્રહ અને ભેદભાવ વિહોણી કામગીરી તરફ આગળ વધે તેવી માંગ કરવામાં આવી હતી. મારું નામ ભરત મારવાડી. જુનાગઢ મહાનગરપાલિકામાં પંચાયતી ચોકમાં આર્યપાનની સામે ગેરકાયદેસર કોમર્શિયલ બિલ્ડિંગ જે ચાલી રહ્યું છે તેની 1 વર્ષથી રજૂઆત કરીએ છીએ. જુનાગઢ મહાનગરપાલિકા કોર્પોરેશને પહેલા સોપોસ નોટિસ આપેલી છે, એના પછી બીજી એક સોપોસ નોટિસ આપેલી છે, એના પછી 2-3 મહિના પછી પાછી એક 262 આપેલી છે, જે ચોથા મહિનાની 4મી તારીખ છે. આજે આટલા મહિના થઈ ગયા તો 262 કેમ એની નથી કાઢતા? ગરીબ માણસોના જ્યારે મકાન પાડવા હોય ત્યારે આજે નોટિસ આપે છે ને 24 કલાકની અંદર મકાન ખાલી કરી આપી એવું નીચે લખેલું આપે છે, અને એવું કહે છે કે 24 કલાકમાં મકાન નહીં ખાલી કરો તો અમે તમારા મકાનો પાડી નાખશું, અને મકાનો પાડી પણ નાખેલા છે. કોર્પોરેશન સરસ કામ કરે છે, એમાં અમને કઈ વાંધો નથી, પણ તો આ મોટા માથાના બિલ્ડિંગો કેમ નથી પાડતા? જુનાગઢ મહાનગરપાલિકા વોર્ડ એન્જિનિયર યતીનભાઈ મસરૂ અને એસટીપીઓ સાહેબ, આમાં ચોખ્ખું એવું દેખાય છે બેયની મિલી ભગત છે. રોજે રોજ ધક્કા ખવડાવે હરજદારોને. આજે આવો, આજે અહીંયા 260 નીકળી જશે, કાલે આવો 260 નીકળી જશે, પણ રોજે રોજ બનાવવાના જ ધંધા કરે છે. આ જુનાગઢ મહાનગરપાલિકા ફક્ત ને ફક્ત બિલ્ડરો માટે જ બનાવેલી છે. બાકી ગરીબ માણસોના ઝૂંપડા પાડવા હોય ને મકાન પાડવા હોય તો કાળી રાત્રે 2:30 વાગે જઈને ઝૂંપડા પાડી નાખે છે. જૂનાગઢ જિલ્લામાં વારંવાર ગુનાઓ આચરતી ધીરેન કારિયા ઉર્ફે ડીકે શેઠની સંગઠિત ગુનાહિત ગેંગ વિરુદ્ધ ધારા હેઠળ ગુચ્છી ટેકના કાયદા હેઠળ દાખલ કરવામાં આવેલા ગુનામાં વધુ એક આરોપીનો ઉમેરો કરી આરોપીની અટક કરતી જૂનાગઢ પોલીસ. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા સાહેબની સૂચના તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર અસામાજિક ઇસમો દ્વારા કરવામાં આવતી અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા તેમજ કડક હાથે કામ લેવાની સૂચના અન્વયે લુખ્ખા, ટપોરી, શરીર સંબંધી જેવા ખૂનની કોશિશ, લૂંટ, અપહરણ, બળજબરી કઢાવી લેવાની કોશિશ તેમજ પ્રોહિબિશન જેવા ગુનામાં અવારનવાર નાસ્તા સંડોવાયેલા હિટ લિસ્ટર ગુનેગારોની યાદી તૈયાર કરાવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોની ગુનાહિત ઇતિહાસ તપાસી આવા ઇસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના થઈ છે. તેમજ ગેરકાયદેસર પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જૂનાગઢ જિલ્લાના પ્રોહિબિશનના બુટલેગર ઉપર ગુચ્છીટેક જેવા આક્રમક પગલાં લેવા સૂચના તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. ત્યારે દારૂના કેસમાં લિસ્ટેડ બુટલેગરના પુત્ર અને તેના સાગરિકની ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનાના કામમાં સંડોવાયેલા 2 શખ્સોને પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી વિગત મુજબ ધીરેન કારિયા તથા ધવલ મીઠિયા જૂનાગઢ વાળાએ તપાસ કરતા જેતપુર પીઠળિયા ટોલનાકા પાસે મળી આવતા હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.